તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસામાં હિન્દુ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી, જ્યાં નવરાત્રિમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા માંગ કરાઈ છે। ત્યારે પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જ્યાં ગરબા આયોજકોને પણ કરવામાં આવી અપીલ, જ્યાં વિધર્મીઓને પ્રવેશ આપશો તો વિરોધ કરવા ચીમકી આપી। આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે કે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ 3 ના રોજ। અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે। આપણા ગરબા ચોક હોય, જ્યાં જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં। એ લોકોને પ્રવેશ કેમ ના આપો? એટલા માટે ના આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ કોઈ લેવા દેવા જ નથી, એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો પૂત કહે છે અને તુચ્છ કહે છે। જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફીર કહે છે। તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં। ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ